જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય બીએ પાઠ નંબર 6 જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. ગયા વખતને આપણે પહેલા વિડીયોની અંદર જોયું હતું કે સહકારી મંડળીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. તો હવે આપણે મિત્રો આગળ જોવાનું છે સહકારી મંડળીના ફાયદા અને મર્યાદાઓ. આ પણ એક મોટા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય. એકલા ફાયદા 3 માર્ક્સમાં પણ તમને પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સહકારી મંડળી એ પોતાના સભ્યો જે છે એનો આર્થિક ઉત્કર્ષ અને તેમની સેવાઓનો ઉદ્દેશ રહેલો છે. તો આપણે એના કેટલાક ફાયદાઓમાં સૌ પ્રથમ છે કે સહકારી મંડળીની સ્થાપનાની વિધિ કેવી છે? એકદમ સરળ છે. આપણે જાણીએ છીએ તેમ સહકારી કાયદા હેઠળ આ સહકારી કાયદો છે તેના દ્વારા આપણે આની સ્થાપના કરી શકીએ છીએ અને આ કાયદા હેઠળ કાયદેસરની પ્રવૃત્તિ માટે કાયદાકીય વિધિ દ્વારા સહકારી મંડળીની સ્થાપના થાય છે અને માટે આ એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. અહીંયા ધ્યાન રાખજો કે કાયદા અનુસાર તેની સ્થાપના થતી હોવાના કારણે આપણે એને એકદમ સરળતાથી, આ કાયદા એકદમ સરળ છે કે જેની અંદર આપણે જે કંઈ વ્યક્તિઓ એટલે કે જૂથ જે મળ્યું છે, જે સભ્યો સહકારી મંડળી સ્થાપવા માટે ભેગા થયા છે, એ સભ્યોને અહીંયા આગળ ઓછી વિધિથી, અહીંયા સરળતાથી આપણને અહીં આગળ પરવાનગી મળતી હોય છે. અને એ પરવાનગી કયા કાયદા હેઠળ? તો કે સહકારી કાયદા હેઠળ એ પરવાનગી આપણને મળે છે. એમાં કોઈ વધારે પડતી વિધિ કરવી પડતી નથી. તો આમ સરળ સ્થાપના વિધિ છે. બીજી વાત છે કાયમી અસ્તિત્વ છે. હમણાં જ મેં તમને કહ્યું કે આની સ્થાપના કાયદા અનુસાર થતી હોવાના કારણે આ સહકારી મંડળી એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે 2 સ્વરૂપ જોયા, એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, કે જેનું આયુષ્ય ટૂંકું છે. એકાંકી પેઢીમાં માલિક જાતે પોતે સંચાલક હોય છે. એ ગાંડો થાય, મૃત્યુ થાય, તેને કંપની આગળ જે એકમ ફડચામાં જાય તો એ એકમ બંધ થયું એમ ગણાય. તેનું આયુષ્ય ટૂંકું છે. એના મૃત્યુ થવાથી, માલિકના મૃત્યુ થવાથી એ એકમ અહીં આગળ મૃતપાય બન્યું છે તેમ ગણવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં પણ આપણે જાણ્યું હતું કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા જે ધંધાની શરૂઆત થઈ છે, માનો કે 4 ભાગીદાર છે, એમાંથી 1 ભાગીદારનું મૃત્યુ થયું તો એ પેઢીનું વિસર્જન થાય છે, એ પેઢીનો અંત આવ્યો ગણાય છે. માટે ત્યાં આગળ એનું પણ ટૂંકું આયુષ્ય છે. પરંતુ સહકારી મંડળી એ કાયદા અનુસાર અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવવાથી તેનું અસ્તિત્વ કાયમી રહેલું છે. આમાંથી કોઈ પણ જોડાયેલો સભ્ય ત્યાંથી આપણે અહીં આગળ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થાય, કોઈ પણ સભ્ય ગાંડો થાય, મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, છતાં પણ સહકારી મંડળીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. સહકારી મંડળી કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે અને તેનો અંત પણ કાયદા દ્વારા જ લાવવામાં આવે છે. એનો મતલબ કે તેનું અસ્તિત્વ કેવું છે? કાયમી અસ્તિત્વ રહેલું છે. તેમાં જોડાયેલા સભ્યોમાં કોઈ ઓછા થાય કે સભ્યો વધુ
જોઈન્ટ થાય છતાં પણ તેના અસ્તિત્વને કોઈ અસર થતી નથી અને માટે એવું કહેવાય કે તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે. ત્રીજી વાત છે ખુલ્લું સભ્યપદ છે. ખુલ્લું સભ્યપદ એટલે કે આની અંદર કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિ, જાતિ અથવા તો કોઈ આર્થિક રીતે મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય કે તવંગ વર્ગ હોય, કોઈ પણ પ્રકારનો ધર્મનો ભેદભાવ ન હોય. અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિને સહકારી મંડળીમાં સભ્ય તરીકે જોડાવવું હોય તો એ સ્વૈચ્છિક રીતે જોડાઈ શકે છે. ખુલ્લું સભ્યપદ છે. જોડાઈ તો મિત્રો શકે છે, પણ જો એને છૂટું થવું હોય તો પણ તે પોતાના શેર છે એ પોતાના શેર વેચી દઈ અને પોતે મુક્ત પણ થઈ શકે. સભ્ય તરીકે જોઈન થવું છે તો સહકારી મંડળીના જે કંઈ શેર છે, એક શેર ખરીદી લો, તમે સભ્ય થઈ ગયા. તો ટૂંકમાં અહીં આગળ આને આપણે કહેવાય કે એકદમ ખુલ્લું સભ્યપદ છે. આની અંદર કોઈ પણ પ્રકારની આપણે એ ફરજિયાતપણે તેમાં એક વખત જોઈન થયા પછી જોઈન્ટ રહેવું એ જરૂરી નથી. તો આમ અહીં આગળ આપણે એક પ્રકારે આપણે કહ્યું તેમ કે ખુલ્લા સભ્યપદ દ્વારા આપણે અહીં આગળ આની અંદર જોઈન્ટ થઈ શકીએ છીએ અને જ્યારે ઈચ્છા થાય ત્યારે એમાંથી છૂટા પણ થઈ શકીએ છીએ. આમાં ધર્મ છે, જ્ઞાતિ છે, કોઈ પણ અહીંયા આર્થિક સ્થિતિ છે, એવું કોઈ પણ પ્રકારના લાક્ષણિકતાઓને અહીંયા આપણને અવરોધ થતો નથી. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ કે સભ્યોની જવાબદારી. તો સભ્યોની જવાબદારી કેવી છે ભાઈ? તો કે આમાં મર્યાદિત જવાબદારી છે. મર્યાદિત જવાબદારી આપણે આગળ જોઈ ગયા. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એકાંકી પેઢી એટલે કે વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢીની અંદર આપણી જવાબદારી એ કેવી જવાબદારી હતી? અમર્યાદિત જવાબદારી હતી. તો આ સ્વરૂપની અંદર આપણે કહ્યું કે સહકારી મંડળની અંદર આપણે સભ્ય તરીકે જોડાયા છીએ. સહકારી મંડળી ફડચામાં ગઈ, તેની મિલકતો કરતાં દેવું વધી ગયું, તો તેના સભ્યોની જવાબદારી કેટલી? તો એની સભ્યોની જવાબદારી માત્ર મર્યાદિત છે. મર્યાદિત એનો મતલબ કે ખરીદેલા શેર પૂરતી છે. જુઓ, ધ્યાન રાખો કે અહીંયા આગળ આની જવાબદારી માત્ર તેણે જે ખરીદેલા શેર છે એ શેરની કિંમત પૂરતી એની જવાબદારી છે. મિલકત કરતાં દેવું ગમે તેટલું વધી જાય છતાં પણ આપણી જવાબદારી કેટલી? તો સભ્ય તરીકે આપણે એમાં જોઈન્ટ થયા છે, આપણે જેટલા શેર ખરીદ્યા હોય એ શેરની પૂરેપૂરી કિંમત જેટલી આપણી જવાબદારી છે. એથી વધારે આપણે અંગત મિલકતો વેચીને પણ આપણે આ જવાબદારી પૂર્ણ કરવાની હોતી નથી. અને એટલા માટે આપણને અહીંયા મર્યાદિત જવાબદારી એ જોવા મળે છે અને તે દરેક વ્યક્તિઓ માટે એક લાભકારક બાબત છે. ત્યાર પછી સરકારી સહાય છે. જુઓ, તો અહીંયા આગળ આપણને સરકાર તરફથી સબસિડી મળે છે. કારણ કે આપણું સહકારી મંડળીની જે સ્થાપના છે એ આપણે કોઈ નફો કરવા કરતા નથી. આપણો ઉદ્દેશ શું છે? તો કે આપણા ત્યાં જોડાયેલા જે સભ્યો છે એ સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે, સમાજની કલ્યાણકારી પ્રવૃત્તિ કરવાનો છે. અને એટલા માટે સરકાર પણ આ પ્રવૃત્તિ વધુને વધુ વિકાસ પામે એટલા માટે અહીંયા આગળ શું કરે છે? આપણને મદદ કરે છે. અને મદદ સ્વરૂપમાં આપણને શું કરે? સબસિડી આપે છે કે જેના પરિણામે આપણે જે સભ્યો છે એ સમાજના જે આપણે આની અંદર જોડાયેલા સભ્યોને આપણને સબસિડી દ્વારા આપણે કોઈ પણ વસ્તુની કિંમતમાં ઘટાડો આવે છે, જે આપણને આર્થિક રીતે અહીંયા મદદરૂપ થાય છે. તો આમ સરકારી સહાય એ પણ આપણને મળતી હોય છે. આપણો ઉદ્દેશ સેવાનો હોવાના જ્ઞાતે
અહીંયા આગળ સરકાર આપણને મદદરૂપ થતી હોય છે, બરાબર. તો આપણને સરકારી સહાય પણ મળે છે. ત્યાર પછી લોકશાહી વહીવટ છે. જો આની અંદર જોડાયેલા જે સભ્યો છે એ મુક્તપણે વહીવટની અંદર જોડાઈ શકે છે. જેની ઈચ્છા થાય તેને અહીંયા આગળ એની જે નિમાયેલી જે અહીંયા જે બોડી છે એ સહકારી મંડળીનો વહીવટ કરવા માટે તૈયાર કરવામાં આવેલી બોડી, એ બોડી આપણા એ કમિટી જેને કહેવાય કે કમિટી કે સમિતિ એ આપણા જ સભ્યોમાંથી ચૂંટવામાં આવે છે. તેમાં પ્રતિનિધિ તરીકે આપણે મુક્ત રીતે આપણે ઊભા રહી શકીએ છીએ. દરેક સભ્ય જે છે એણે મત આપવાનો અધિકાર છે અને મત પણ કેવો છે? સભ્યદીઠ મતાધિકાર છે. વધુ મૂડી ધરાવતા હોય, વધુ શેર ખરીદ્યા હોય અને વધુ મત આપી શકે એવું આમાં નથી. સમાન ધોરણે જે કંઈ સભ્યો છે બધાને અહીંયા સમાન મત આપવાનો અધિકાર છે. તેણે પ્રતિનિધિ તરીકે ઊભા રહેવાનો અધિકાર છે. તે પોતે અહીંયા આગળ એ વહીવટી જે નિર્ણયો છે એ નિર્ણયોમાં પોતે પોતાનો મત રજૂ કરવા માટે પણ એનો અધિકાર રહેલો છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે કહ્યું તેમ કે તેનો લોકશાહી વહીવટ એટલા માટે છે કે અહીંયા જે કંઈ નિર્ણયો છે એ બધા નિર્ણયો કેવી રીતે લેવાય છે? તો કે બહુમતીથી નિર્ણય લેવાય છે. જેવી રીતે આપણા દેશનું જે વહીવટી કાર્ય છે એ આપણા દેશની અંદર વહીવટી કાર્ય લોકશાહી ઢબે થાય છે. આપણા જ સમાજના લોકો અહીંયા આપણે સરકારમાં મોકલેલા જે સભ્યો છે એ સભ્યોને આપણે જ ચૂંટી કાઢીએ છીએ. એમ અહીંયા પણ સંસ્થામાં જોડાયેલા સભ્યો જ એ પોતાની સમિતિના સભ્યોને ચૂંટી અને એની વરણી કરે છે. તો એ રીતે વરણી થાય. એ સમિતિની અંદર જે કંઈ નિર્ણયો લેવાય કેવી રીતે લેવાય છે? તો કે બહુમતીથી નિર્ણય લેવાય છે. તો અહીંયા જેમ ભારત દેશનું વહીવટી કાર્ય થાય છે, લોકશાહી ઢબે થાય છે, એવી જ રીતે અહીંયા પણ બધી જ લોકશાહી ઢબે આપણને વહીવટી કાર્ય થતું જોવા મળે છે અને નિર્ણયો બહુમતીથી એ લેવાતા હોય છે. અને માટે ત્યાં આગળ આપણું શોષણ થતું નથી. આપણા દરેક સભ્યો પોતાની રજૂઆત એ નિષ્પક્ષ રીતે ત્યાં રજૂઆત કરી શકે છે અને એની અંદર એ આપણે પોતાનો મત એ રજૂ કરી અને સાચામાં સાચો નિર્ણય લેવાય એવા પ્રયત્નો થાય છે, બરાબર. તે જ બાથી કહીએ તો ઓછો વહીવટી ખર્ચ. જુઓ, વહીવટી ખર્ચ ઓછો છે. શા માટે ઓછો છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આની અંદર સહકારી મંડળીમાં જે ચલાવાતો જે સંસ્થા છે એ સંસ્થાની અંદર આપણા જ સભ્યો દ્વારા એનો વહીવટ કરવામાં આવે છે અને આપણા જ સભ્યો દ્વારા જે વહીવટી કાર્ય થાય છે એ લોકોને પગાર એકદમ નજીવો રાખવામાં આવે છે. માત્ર સેવાની પ્રવૃત્તિ કરે છે અને કલ્યાણકારી અને સેવાની પ્રવૃત્તિ હોવાના નાતે અહીંયા આપણે મોટો પગાર ચૂકવવો પડતો નથી. બહારના કર્મચારીને નોકરી રાખી એને આપણે વધારે પગાર ચૂકવવાની થતો નથી અને માટે કરકસરપૂર્ણ વહીવટી કાર્ય થતું હોવાથી અહીંયા વહીવટી ખર્ચ એ કેવો હોય છે? તો કહે છે કે ઓછો હોય છે, બરાબર છે. તો વહીવટી ખર્ચ આપણને ઓછો હોવાનું કારણ જે છે કે આપણા જ સભ્યો દ્વારા વહીવટ થાય છે, આપણા જ સભ્યો દ્વારા તેનું સંચાલન થાય છે અને એટલા માટે અહીં આગળ આપણે બહારથી જે કર્મચારી એ વધુ પગાર ચૂકવીને આપણે લાવવા પડતા નથી અને એટલા માટે ખર્ચ ઘટે છે. કરકસરપૂર્ણ વહીવટ થાય છે. બને ત્યાં સુધી ઓછામાં ઓછો ખર્ચ થાય એવું ધ્યાન રાખી અને આ વહીવટી કાર્ય થતું હોય છે, કારણ કે આમાં નફાનો કોઈ ઉદ્દેશ હોતો નથી. ત્યાર પછી નિશ્ચિત ગ્રાહક વર્ગ. જુઓ, આપણો ગ્રાહક વર્ગ છે એ કેવો છે? નિશ્ચિત છે. કારણ કે આપણે આપણા સભ્યમાં, આપણી મંડળીમાં જોડાયેલા જે સભ્યો છે એ સભ્યો જ આપણા ગ્રાહકો બને છે
અને માટે આપણે ગ્રાહક શોધવા જવું પડતું નથી. જેટલા સભ્યો આપણી મંડળીમાં જોડાયેલા છે એ બધા જ આપણા ત્યાંથી જ ખરીદી કરે છે. બરાબર. એટલે આપણો ગ્રાહક વર્ગ નિશ્ચિત છે. આપણા ગ્રાહક કેટલા હશે એ પણ આપણને પહેલેથી ખબર છે. અને આમ નિશ્ચિત ગ્રાહક વર્ગ હોવાથી બધા ગ્રાહકોને સારી રીતે આપણે લાભ આપી શકીએ છીએ અને કોઈ પણ નિર્ણય લેવો હોય તો યોગ્ય નિર્ણય પણ લઈ શકીએ છીએ. તો આમ ગ્રાહકને આપણે શોધવા જવું પડશે નહીં. એથી આગળ છે કે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફાઈ છે. જુઓ કે આપણા જે વેપારી વર્ગ છે એ લોકોની પ્રવૃત્તિમાં શું જોવા મળે તો કે નફાખોરી હોય છે, સંગ્રહખોરી હોય છે, કૃત્રિમ તેજી મંદીનો માહોલ ઊભો કરનાર વર્ગ છે, ગ્રાહકોનું મોટા પાયે શોષણ થતું જોવા મળે છે. એની સામે આપણી સહકારી મંડળી છે એ સહકારી મંડળી એમાં નફાખોરી હોતી નથી. એમાં સેવાનો ઉદ્દેશ રહેલો હોય છે. આર્થિક ઉત્કર્ષ સભ્યોનો થાય એમાં રસ ધરાવે છે. એ લોકોને અહીંયા આગળ આપણે કહ્યું તેમ સમાજની કલ્યાણકારી પ્રવૃત્તિમાં એ રસ વધારે હોય છે અને માટે આ જે વેપારી સંસ્થાઓ છે એની સામે એ હરીફાઈ ઊભી કરે છે અને હરીફાઈમાં સબળ રીતે તે ઊભા રહી શકે છે. અને આમ આપણે કહ્યું તેમ કે વેપારી સંસ્થાઓમાં એ આપણને ન્યાયની ખાતરી મળતી નથી. ત્યાં આગળ સંગ્રહખોરી પણ હોય છે અને ભેળસેળની પ્રવૃત્તિ પણ વધારે પડતી હોય છે, જે આપણી સહકારી મંડળીમાં જોવા મળતું નથી. અને એટલા માટે આપણે અહીંયા આગળ સબળ હરીફાઈ કરી શકીએ છીએ. આ વેપારી સંસ્થાઓની સામે આપણે હરીફાઈમાં ઊભા રહી અને આ લોકોને માત કરી શકીએ છીએ. તો આ રીતે આપણે એક સારામાં સારી હરીફાઈમાં રહી અને આપણા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરી શકાય છે. સભ્યોનું શોષણ ન થાય એ માટે અહીંયા પૂરતા પ્રયત્ન થતા જોવા મળે છે. ચલો, સમાજ માટેની કેવી પ્રવૃત્તિઓ છે? કલ્યાણકારી પ્રવૃત્તિ છે. આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી હતી કે સમાજ છે સહકારી મંડળીમાં નફાની પ્રવૃત્તિ હોતી નથી, છતાં પણ આપણા મંડળીની કેટલીક નિભાવ ખર્ચ છે એ નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે આપણે નજીવી કિંમત એ વધારે લેવામાં આવે છે અને એના કારણે થતો સહકારી મંડળીમાં થતો જે નફો છે એ નફો અનામત ભંડોળ છે એમાંથી આપણે ક્યારેક સભ્યોનો તો આર્થિક ઉત્કર્ષ કરીએ છીએ, સભ્યોને તેના ભાગનો નફો આપણે પરત પણ કરીએ છીએ શેરના ડિવિડન્ડ દ્વારા. છતાં પણ જો આપણી પાસે વધારાનો નફો હોય તો એ નફાને સમાજના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ કરવામાં વાપરવામાં આવે છે. સમાજની અંદર આપણે અહીંયા આગળ ઓછા મૂલ્યે અથવા તો વિના મૂલ્યે આપણે નિદાન કેમ્પની અહીંયા આગળ કાર્યક્રમ રાખવામાં આવે છે. ક્યારેક આપણે કહ્યું કે રોડ રસ્તાઓમાં પણ આપણે એની અંદર ફાળો આપી શકીએ છીએ. ગામની અંદર ગોકુળિયું ગ્રામ બનાવવા માટેનો પ્રયત્ન એ પણ આપણે કરી શકાય છે. સ્વચ્છતા અભિયાનની અંદર આપણે એ નફાનો ભાગ આપણે એમાં આપી શકીએ છીએ. તો ટૂંકમાં અહીંયા આખા સમાજને ફાયદો થાય એવી કેટલીક કલ્યાણકારી પ્રવૃત્તિઓ એ આપણે કરવામાં આવે છે. તો ત્યાં આગળ આપણે આવી કલ્યાણકારી પ્રવૃત્તિમાં હમણાં કહ્યું તેમ રોડ રસ્તાનું બાંધકામ છે, સ્વચ્છતા અભિયાન છે, ગામડાની અંદર જે અપૂરતી સુવિધાઓ હોય એ સુવિધાઓને પૂર્ણ કરવાની બાબત છે, શાળાઓની અંદર ઓરડાઓનું બાંધકામ કરી આપવામાં આવે છે, ક્યારેક દવાખાનાઓ ખોલવામાં આવે જ્યાં આગળ મફત અથવા તો એકદમ ઓછી ફીથી આપણી આગળ લોકોની સેવા, તબીબી સેવા કરવાની પણ પ્રવૃત્તિ થતી હોય છે. ક્યાંક બગીચાઓનું નિર્માણ કરી અને આપણે સુંદર એક ગોકુળિયું ગામ
ની રચના આપણે કરી શકીએ છીએ। તો આમ આપણે વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા એ કાર્યો એ આપણે આ સંસ્થાઓ એ કરતી હોય છે, જે સમાજને ઉપયોગી છે અને સમાજને લાભકારક છે। ક્યારેક શિક્ષણની અંદર પણ એ પોતે સારામાં સારું એ અહીં આગળ તાલીમ શાળાઓ ખોલી અને એ શિક્ષણ પણ વધુને વધુ પૂરું પાડવા માટેનો પ્રયત્ન થાય છે। બાળકોના મનોરંજનના કેટલાક અહીં આગળ લોકેશન એ પણ તૈયાર કરવામાં આવે છે। તો આમ એ કલ્યાણકારી પ્રવૃત્તિ છે। આગળનો ફાયદો એ છે કે લોકશાહીની તાલીમ શાળા છે। જુઓ, હમણાં જ આપણે વાત કરી કે આપણે લોકશાહીની તાલીમ શાળા, આપણા દેશનો વહીવટી કાર્ય લોકશાહી ઢબે થાય છે, એવી જ રીતે સહકારી મંડળીનો પણ વહીવટી કાર્ય એ લોકશાહી ઢબે થાય। તો લોકશાહીની અંદર આપણે અહીં આગળ જે વધુને વધુ સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય હોવાના કારણે આપણે મૂડી કરતાં માનવીને મહત્ત્વ વધારે આપ્યું છે। આ સંસ્થાની અંદર આપણે સહકારી મંડળીઓ એ રોજબરોજના વપરાશની જે યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુ હોય એ અહીંયા પૂરી પાડવાની હોય છે। અહીંયા લોકશાહી જીવંત રાખી અને આપણે એ પ્રમાણે સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાને અહીં આગળ પૂરેપૂરો આદર્શ સિદ્ધાંત એનો રહેલો છે અને જેના કારણે આપણે ભવિષ્યમાં પણ એ લોકશાહી ઢબે આપણે આગળ વધી શકીએ તે માટેની એક તાલીમ શાળા છે અને એમ કહી શકાય। તેથી આગળ કહીએ, સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને તેનો વિકાસ થાય એ તરફનું લક્ષ્ય આપણું હોય છે। જેમ કે આપણે અહીંયા કહ્યું તેમ કે ઓછા ભાવે ચીજવસ્તુઓને સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાથી અહીંયા આપણે જોડાયેલા જે સભ્યો છે એમના 2 પૈસા બચે છે। ઓછી કિંમત ચૂકવવાની થતી હોવાથી આ સભ્યો વધુ જરૂરિયાત પૂર્ણ કરી શકે છે અથવા તો બચતોમાં વધારો કરી શકે છે। અને જેમ જેમ અહીંયા સભ્યોનો ખર્ચ ઓછો થાય છે તેમ તેમ તેમનું જીવન એ ઉચ્ચ કક્ષાનું બને છે, એ વધુને વધુ જરૂરિયાતોને પહોંચી વળી શકે છે અને જેથી કરીને આપણો આર્થિક ઉત્કર્ષ થવાનો સંભાવના રહેલી છે। અહીંયા આપણે કહ્યું તેમ કે આપણે આર્થિક લાભ થતો હોવાથી, ઓછી કિંમત ચૂકવવાની હોવાથી, ખર્ચમાં ઘટાડો થતો હોવાના કારણે આપણું અહીંયા આગળ આર્થિક રીતે આપણામાં શું આવે છે તો કે આર્થિક રીતે આપણે સદ્ધર બનીએ છીએ અને સદ્ધર બનવાના નાતે આપણે ઓટોમેટિક આપણો શું થશે, વિકાસ થશે। આપણે વધુ જરૂરિયાતોને પૂર્ણ કરી શકીએ, આપણું જીવન ધોરણ છે એ આપણે ધીમે ધીમે ઉચ્ચ કક્ષાનું જીવી શકીએ છીએ અને આમ આપણે કહ્યું તેમ કે આપણો વિકાસ પણ એ સારામાં સારો થાય છે। રોજબરોજના વપરાશની આપણી યોગ્ય ગુણવત્તાવાળી, યોગ્ય કિંમતે અહીં આગળ ચીજવસ્તુ અને સેવા મળતી હોય છે અને એટલા માટે આપણે એમ કહેવાય કે આપણે ગ્રાહકોનું આર્થિક શોષણ અટકે છે અને તે પોતે સારામાં સારી રીતે એનો વિકાસ તરફ જઈ શકે છે, પોતે અહીં આગળ આર્થિક રીતે પણ સદ્ધર બને છે અને સાથે સાથે પોતે વિકાસ પણ પામે છે। એ જીવન જરૂરી ચીજવસ્તુઓ સંપૂર્ણ રીતે એ પ્રાપ્ત કરી અને પોતાનો વિકાસ શક્ય બનાવે છે। તો આમ અહીં આગળ આપણે ફાયદાઓ આટલા આપણે જોઈ શકીએ છીએ। તો અન્ય સ્વરૂપો કરતાં સહકારી મંડળીની અંદર આપણને ફાયદા વધુ પડતા જોવા મળે। ત્યાં આગળ આપણનો અહીંયા મેં કહ્યું તેમ કે વધુ પડતું તો આપણને યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુ પૂરતા વજનમાં અને ઓછા ભાવે અહીંયા આપણે વસ્તુઓને પ્રાપ્ત કરી શકાય છે। અહીંયા સેવા અને કલ્યાણકારી પ્રવૃત્તિનો ઉદ્દેશ રહેલો હોવાથી અહીંયા આપણને વધુને વધુ ફાયદાઓ થતા જોવા મળે છે। છતાં પણ એક સિક્કાની 2 બાજુ સમાન કેટલીક મર્યાદાઓ પણ છે। પહેલી મર્યાદા છે મૂડીની મર્યાદા, કે અહીં આગળ શેરની જે કિંમત છે એ શેરની કિંમત કેવી છે તો કે ઓછી છે અને ઓછી કિંમત હોવાથી આપણે વધુ મૂડી ભેગી કરી શકતા નથી અને મૂડી ઓછી હોય તો આપણે આપણા
સંસ્થાનો જે વિકાસ થવો જોઈએ એટલા પ્રમાણમાં એનો વિકાસ થતો નથી. તો આમ ઓછી મૂડીની મર્યાદાના કારણે આપણે અહીંયા શું કરીએ છીએ, આપણો વિકાસ રૂંધાય છે, એમાં અવરોધ ઊભો થાય છે અને આપણે સારો એવો વિકાસ એ શક્ય બની શકતો નથી. તો આ એક મોટામાં મોટી પહેલી આપણી મર્યાદા છે એમ કહી શકાય. અહીંયા શેર ખરીદવાનું આકર્ષણ પણ લોકોનું ઓછું હોય છે. જે ગરીબ વર્ગ છે શેર ખરીદશે, પણ વધુ જે ધનાઢ્ય વર્ગ છે આની અંદરથી એ આપણને પૂરતા પ્રમાણમાં વળતર ન મળવાની અપેક્ષા હોવાના કારણે તે અહીંયા આગળ આની અંદર આપણે જલ્દી આ શેર વેચાત થતા નથી અને જેના પરિણામે મર્યાદિત મૂડી રહેતી હોય છે અને માટે આપણે કહ્યું તેમ આપણા વિકાસમાં અવરોધ ઊભો થાય છે. બીજી વાત છે કાર્યક્ષમ વહીવટનો અભાવ છે. જો તો આપણે આગળ વાત કરી કે આપણો વહીવટ આપણા જ સભ્યો દ્વારા એમાંથી ચૂંટી કાઢેલા જે અમુક સભ્યો છે એની સમિતિની રચના થાય છે અને એ સમિતિ દ્વારા આનો વહીવટી કાર્ય થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આની અંદર એ જે ચૂંટાયેલા સભ્યો છે એમને આવી વેપાર નીતિનું પૂરતા પ્રમાણમાં જ્ઞાન ન હોય, એમને આવી કોઈ અનુભવ ન હોય, વિશિષ્ટ જ્ઞાનનો અભાવ હોય, તો આપણે આની અંદરથી જે સારામાં સારું વહીવટી કાર્ય છે એ થઈ શકતું નથી. અહીં આગળ આપણે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને અહીં આગળ એનો લાભ લઈ શકતા નથી અને પરિણામે આપણું જે વહીવટ છે એ કાર્યક્ષમ વહીવટ થતો નથી. અહીંયા તેનો અભાવ જોવા મળે છે, બિનકાર્યક્ષમતા છતી થાય છે. બીજી વાત કે આ જે વહીવટી કાર્ય કરતા વ્યક્તિઓ છે એમનું પોતાનું આ કાર્ય નથી અને માટે કદાચ એ પૂરતા પ્રમાણમાં રસ પણ ન દાખવે અને જ્યારે સભ્યો પૂરતા પ્રમાણમાં એમાં રસ ના રાખે પ્રવૃત્તિમાં, તો એમાં આપણું વહીવટી કાર્ય સારું થતું નથી. એ પોતાનો અંગત જે કાર્યો છે એ કાર્યોને છોડી અને આ કાર્યમાં સંપૂર્ણ રીતે રસ ન દાખવતા હોવાથી પણ કાર્યક્ષમ વહીવટ એ થતો નથી. ત્યાર પછી રાજકીય હસ્તક્ષેપ છે કે આ પ્રવૃત્તિએ સંપૂર્ણ આપણે કહ્યું તેમ સહકારી કાયદા હેઠળ સ્થપાયેલી હોવાથી આમાં સરકારનો હસ્તક્ષેપ વધારે પડતો જોવા મળે છે. તો અહીંયા આગળ જે સરકારી હસ્તક્ષેપ હોવાના નાતે રાજકીય ક્ષેત્ર એ આની અંદર વધુ પડતી દખલગીરી કરે છે અને એ વધુ પડતી દખલગીરી કરવાના કારણે આપણે ક્યારેક આપણો વિકાસ રૂંધાતો હોય છે. એ પ્રમાણે આપણે કાર્ય કરવું પડે છે અને સરકારના ધારાધોરણ અનુસાર આપણે એમાં કાર્ય કરીશું. ક્યારેક અહીં આગળ વધુ વગ ધરાવતા જે સભ્યો હોય તો સત્તા પક્ષના વધુ વગ ધરાવતા સભ્યો પણ એ આની અંદર વધારે પડતું એ દખલગીરી કરતું હોવાના કારણે એ આપણે વ્યવસ્થિત રીતે આપણને મન ફાવે તે પ્રમાણે આપણા બુદ્ધિ પ્રમાણે આપણે એનું વહીવટી કાર્ય કરી શકતા નથી. આ રાજકીય હસ્તક્ષેપના કારણે કદાચ આપણો વિકાસ એ અવરોધાય છે અને આપણે સારામાં સારો વહીવટી કાર્ય કરવામાં અવરોધ ઊભા કરે છે. તેથી આગળ સભ્યો વચ્ચે અસહકાર. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો વધુ પડતા અહીંયા સભ્યો એ ભેગા મળી અને આ સંસ્થાની રચના થતી હોય છે અને એટલા માટે દરેક સભ્યો વચ્ચે એ લાંબા ગાળા સુધી એ સહકારનું વાતાવરણ રહે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. ક્યાંક ને ક્યાંક સ્વાર્થના કારણે, અંગત ઝઘડાઓના કારણે એ સભ્યોમાં એકબીજા વચ્ચે જૂથવાદ થાય છે, અહીંયા સંઘર્ષ ઊભો થાય છે અને એના પરિણામે અહીંયા આપણે જાણીએ છીએ કે જેટલો આપણને લાભ મળવો જોઈએ એ મળતો નથી. અસહકાર અહીંયા પેદા થાય, કુસંપ થાય, ઝઘડાઓ થાય, સંઘર્ષ થાય અને એના કારણે આપણે આ સંસ્થાને શું થાય છે કે સંસ્થા આપણી મૃતપાય બને છે. તો આમ એક પ્રકારે કહ્યું તેમ કે અહીંયા
સભ્યો વચ્ચેનો સહકાર હશે ત્યાં સુધી આપણી મંડળી એ સારામાં સારી રીતે ચાલે છે, પણ જ્યાં ત્યાં અસહકારનું વાતાવરણ પેદા થાય એટલે સમજવું કે આપણે આની અંદર સારામાં સારી રીતે એ પરિણામો મેળવી શકતા નથી. સમાન હિત ધરાવતા હોવા છતાં પણ આપણે સહકારના જે લાભો છે એ સહકારના લાભો આના કારણે મેળવી શકાતા નથી. તો આમ આ એની કેટલીક મર્યાદાઓ છે, છતાં પણ અહીંયા સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે આ મંડળી એ ઉપયોગી છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સહકારી મંડળીના ફાયદા અને મર્યાદાઓ આ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ, એને ટૂંકમાં આપણે લખી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ તૈયાર કરી અને પોતે લેસન સ્વરૂપમાં આપણે ચોપડામાં લખીશું. જય સ્વામિનારાયણ.